રેકીથી શું ફાયદો થાય છે, શું કામ કરી શકે છે રેકી? પછી જાપાનમાં હજી પણ લોકો હોસ્પિટલમાં એડમિટ નથી થતા. એ તો એક મેજિક જ કહેવાય છે. સર્ટિફિકેટ લેવા માટે અમે ગયેલા ત્યારે અલગ અલગ કન્ટ્રીઝમાંથી, અલગ અલગ સ્ટેટમાંથી આ રીતના હીલરો, ડોક્ટરો બધા. તો એ વખતે મારા હસબન્ડને થોડુંક સ્ટ્રેસ, એન્ઝાયટી જેવું હતું. તો તમે સામેવાળા વ્યક્તિનું ઓરા જોઈ શકો? ના, એવું નથી હોતું. રેકી અને ભગવાન સાથે એનું કોઈ જ એ નથી. તો એ ફિલિંગ કેવી હતી? એ તો કહેવાય ને કે આમ ભૂલી ન શકાય. હા. નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના પોડકાસ્ટમાં, જ્યાં આપણી સાથે સંવાદ કરવા માટે એક એવા અતિથિ પધાર્યા છે જેઓ ન્યુમરોલોજીના સ્પેશિયલિસ્ટ છે અને સાથે સાથે જ રેકી માસ્ટર પણ છે. શું તમને પણ એવો પ્રશ્ન થયો કે આ રેકી શું છે? તો આવો એમના જ સ્વમુખે જાણીએ. શ્રીમતી હેતલબેન ડુબરિયા. હેલો મેમ. હેલો. મારો એ જ પ્રશ્ન છે કે રેકી શું છે? હા, આ રેકી એક હિલિંગ થેરાપી છે જે યુનિવર્સથી આપણને ગોડ ગિફ્ટ તરીકે મળે છે એવું કહી શકાય. રેકી બે વર્ડમાં વિભાજિત થયેલો વર્ડ છે. રે એટલે સર્વવ્યાપી અને કી એટલે પ્રાણશક્તિ, કે જે બ્રહ્માંડના દરેકે દરેક ખૂણામાં વસે છે, જેની આપણે બધા લોકો અનુભવ કરી શકીએ છીએ. સર્વવ્યાપી પ્રાણશક્તિ કે જે બ્રહ્માંડની યુનિવર્સ સાથેની જે હિલિંગ જે વાઇબ્રેશન કહેવાય એ એટલે રેકી. રેકી એક જાપાનીઝ વર્ડ છે. રેકી મતલબ સર્વવ્યાપી પ્રાણશક્તિ આપણે ટૂંકમાં કહી શકીએ. તો આ રેકીથી શું ફાયદો થાય છે, શું કામ કરી શકે છે રેકી? રેકી આપણને એક તો આપણા જે શરીરના 7 ચક્રો છે એ 7 ચક્રને સંતુલિત કરવાનું કામ કરે છે. પ્લસ આપણા જે સંતુલિત નથી ચક્ર, બ્લોકેજીસ છે, એના લીધે આપણા બોડીમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, નેગેટિવ થોટ એ બધું ક્રિએટ થતું હોય છે. તો એને દૂર કરવાનું કામ કરે છે, એક હિલિંગનું કામ કરે છે. હા, તો તમે જેમ કીધું કે એ જેપનીઝ ઓરિજિનેટેડ છે, તો જાપાનમાંથી ઇન્ડિયામાં એને લાવવાવાળું કોણ? ડૉક્ટર મિકાઓ સેગુરુજી, જે જાપાનમાં યુનિવર્સિટી કોલેજમાં પ્રોફેસર હતા અને એને રિસર્ચ કરીને એ લોકો એ જ ઇન્ડિયામાં શીખવા માટે ફર્સ્ટ ટાઈમ આવેલા. અને ઇન્ડિયાથી શીખીને પછી એ જાપાનમાં એ રેકીનો પ્રચાર કર્યો છે. અને ત્યાર પછી જાપાનમાં હજી પણ લોકો હોસ્પિટલમાં એડમિટ નથી થતા. આ રીતે વાઇબ્રેશન થેરાપીથી જ એ લોકો સારા થાય છે. અને ત્યાર પછી ડૉક્ટર મિકાઓ સેગુરુજી જ ઇન્ડિયામાં ફરી આવીને ઇન્ડિયામાં પણ પ્રચાર કર્યો છે કે રેકી એક વાઇબ્રેશન થેરાપી છે અને એના દ્વારા આપણે સારા થઈ શકીએ છીએ. અને તમારી લાઈફમાં રેકી કેવી રીતે આવી? હા, હવે કોરોના ટાઈમ એટલે તો બધા માટે એક કહેવાય ને કે એ ટાઈપનો સમય પીરિયડ હતો. તો એ વખતે મારા હસબન્ડને થોડુંક સ્ટ્રેસ, એન્ઝાયટી જેવું હતું ને ત્યાર પછી મને એવું થયું કે નહીં, આ કંઈક છે. અને હું પણ કોરોનામાં પેશન્ટ બની હતી કે જે ક્રિટિકલ હતી. અને ત્યારે જે મારા ગુરુ છે ડૉક્ટર ચિરાગ ગજ્જર, એમને મને રેકી વાઇબ્રેશન આપેલા અને હું સારી થઈ હતી. ત્યાર પછી એના કોન્ટેક્ટથી હું આ એક શીખીને ત્યાર પછી મને પોતાને જ અંદરથી એવું ફીલ થયું કે નહીં, આ વસ્તુ કંઈક કામ કરે છે આપણા બોડીમાં, આપણા જીવનમાં. ત્યાર પછી મેં આગળ સ્ટેપ કરતી ગઈ. ઓકે, તો તમને 7 વર્ષનો મોટો એક્સપિરિયન્સ છે કે તમે પોતે પણ રેકી કરો છો અને બીજાને પણ આપો છો. તો આ જર્ની દરમિયાન તમારા એવા કોઈ કિસ્સા કહો કે જેમાં તમને અને ઇનફેક્ટ પેશન્ટના ફેમિલીને બી એવું લાગતું હોય કે ના, આ તો ઇમ્પોસિબલ છે. ઇનફેક્ટ કદાચ ડૉક્ટર્સે બી એવું કહી દીધું હોય કે ના, આ કેસમાં તો કંઈ થઈ શકે એમ નથી, પણ રેકીથી એ પોસિબલ થઈ શક્યું હોય, એવું કંઈક તમારા ધ્યાનમાં ખરા? હા, પહેલો જ એક્સપિરિયન્સ કે અનુભવ મારો કહી શકાય તો હું મારા મમ્મીનો જ આપીશ. કે જેને ડૉક્ટરે કીધેલું કે એક કિડની જન્મથી જ એની સુકાયેલી હતી અને બીજી કિડની પર લોડ આવીને જે એ કિડની પર ડેમેજ હતી. હું શીખી ત્યાર પછી થોડાક જ દિવસોમાં મને એવું ઇન્ટ્યુશન આવ્યા કે હું મારા મમ્મીને પણ શીખવાડું. અને એ શીખવાડ્યા પછી ડૉક્ટર જ્યારે ડાયાલિસિસ પર હતા મમ્મી, ત્યારે ડૉક્ટરે કીધેલું કે આ ડાયાલિસિસ બંધ થવાના કોઈ ચાન્સ નથી. પણ રેકી કર્યા પછી એનું ડાયાલિસિસ પણ છૂટી ગયેલું અને 4 વર્ષ માટે ખૂબ સારી રીતે પોતાની જિંદગી જીવી શક્યા હતા. બીજો એક કિસ્સો મારી પાસે હાલ અત્યારે લાઈવમાં છે કે જે 6 વર્ષની બેબી છે. પડી જવાથી કમરથી નીચેનો પાર્ટ એનો ડેમેજ થઈ ગયેલો અને સેન્સ જતું રહેલું. તો ડૉક્ટરે ના જ પાડેલી કે આમાં કંઈ થશે નહીં અમારાથી, એક્સરસાઇઝ કરો અને ભગવાન પર ભરોસો રાખો. ત્યાર પછી મારા કોન્ટેક્ટમાં આવીને
વિધિન 6-8 મહિનામાં કમર પરનું સેન્સ પણ આવી ગયું છે, યુરિનનું સેન્સ પણ આવી ગયું છે એને, અને આમ કહેવાય ને કે ગોઠણ પર જે નાના છોકરાઓ ચાલતા હોય એ રીતે ચાલતી પણ થઈ ગઈ છે, એની જાતે બધે હરીફરી શકે એ રીતનું મૂવેબલ થઈ ગઈ છે. એ તો આમ એક મેજિક જ કહેવાય. અત્યારે ઘરના લોકો પણ હિંમત હારી ગયા હતા કે નહીં હવે આને શું કરશું, બધે તેડીને ઉચકીને ઘરમાં પણ એ રીતનું એને કરવાનું, યુરિન પાસ કરવું હોય તો કેથેટર મૂકીને કરવું પડતું, તો એવી બધી પોઝિશન હતી, પણ અત્યારે ઘણું બેટર છે. તો ક્રિસ્ટલ વિશેનું પણ તમે ઘણું જ્ઞાન ધરાવો છો, તો એના વિશે મારે પૂછવું હતું કે ઓનલાઈન તમે બી જોયું હશે કે ઘણા બધા એવા સસ્તા ભાવમાં ક્રિસ્ટલ્સ અને ક્રિસ્ટલના બ્રેસલેટ વેચાતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલ્સ આવતી હોય છે કે તમને ગુસ્સો આવતો હોય તો આવી ટાઈપના ક્રિસ્ટલ પહેરો અથવા આવા બ્રેસલેટ પહેરો. તો એના પર તમારું શું કહેવું છે કે શું એ બધા ક્રિસ્ટલ સાચા હોય છે, અને જો નથી હોતા તો એની પરખ કેવી રીતે આપણે કરવી? કે જેમ કે રુદ્રાક્ષ વિશે પણ લોકો કહેતા હોય છે કે ખાલી બાલીમાં મળે એ રુદ્રાક્ષ સાચું, એકમુખી રુદ્રાક્ષ આટલા બધા ન હોય જેટલા વેચાઈ રહ્યા છે એમ. તો એની પરખ કરવા માટે પણ ઘણી બધી ટિપ્સ અને ટેકનિક્સ હોય છે કે લોકો કહે કે પાણીમાં નાખીને જોવાનું, જો ડૂબી જાય તો એ સાચો નથી, કલર છોડે. તો એવું ક્રિસ્ટલને પારખવા માટેની પણ કોઈ ટિપ્સ અને ટેકનિક્સ ખરા? હા, ક્રિસ્ટલ એક નેચરલ પદાર્થ છે જે જમીનમાંથી મળે છે આપણને. હજારો વર્ષ સુધી કોઈ પાણી અથવા તો કોઈ એવા ઠંડા જગ્યા પર એ દબાયેલું રહે છે, ત્યારે એમાંથી જેમ હીરો આપણે જમીનમાંથી મેળવી શકીએ છીએ એ રીતે સેમ ક્રિસ્ટલ એ રીતની પ્રોસેસથી બને છે. અને અલગ અલગ જગ્યા પર અલગ અલગ ક્રિસ્ટલ હોય છે, બધા ક્રિસ્ટલ એક જગ્યા પરથી નીકળે એવું પોસિબલ નથી. હા, ધારો કે આપણે હિમાલય છે તો એમાં રોઝ ક્વાર્ટઝ છે, ક્લિયર ક્વાર્ટઝ છે, એ ટાઈપના ક્રિસ્ટલ નીકળે છે. જ્યાં અજંતા ઇલોરાની ગુફા છે ત્યાં એમેથિસ્ટ છે, રોઝ ક્વાર્ટઝ છે, ક્લિયર ક્વાર્ટઝ, એ બધા ક્રિસ્ટલ નીકળે છે. બધી જગ્યા પર અલગ અલગ ક્રિસ્ટલ નીકળતા હોય છે. ક્રિસ્ટલ રિયલ છે કે નથી એના માટે એક તો પેલું સાઇન છે કે એ એકદમ જ ઠંડુ ફીલ કરે આપણને, તો એ રિયલ ક્રિસ્ટલ છે. અચ્છા. બાકી તો કહેવાવાળા તો રિયલ કહેવાના જ છે, એ ખબર નહીં પડે, જેમ અત્યારે લેબ્રોન ડાયમંડ ને રિયલ ડાયમંડમાં ખબર નથી પડતી, એ રીતનું ક્રિસ્ટલમાં પણ થાય છે. પ્લસ અમારા રેકીમાં ક્રિસ્ટલ માટેનો એક અલગ સિમ્બોલ છે, એને ડ્રો કરી તો પણ એના વાઇબ્રેશન સીધી જ ખબર પડે છે કે ક્રિસ્ટલ કેટલું પાવરફુલ છે અને રિયલ છે કે નથી રિયલ, એ પણ ખબર પડે છે. અચ્છા. બાકી પેલી સાઇન છે કે જે તમને એકદમ ઠંડુ ફીલ કરે તો એ રિયલ ક્રિસ્ટલ. એટલે તમને જ અંદરથી એવી પોઝિટિવ વાઇબ્સ આવે કે ના આ તો કંઈક કામ કરી જ રહ્યું છે મારી માટે. અને કલર વાઇઝ પણ ક્રિસ્ટલના અલગ અલગ કામ હોય છે. જે રીતે એમેથિસ્ટ છે તો એ મનને શાંત કરવાનું કામ કરે છે. આધ્યાત્મિક લેવલમાં તમને રિલેશનશિપમાં અથવા તો કોઈ નેગેટિવ થોટ જ્યાં વધારે પડતા હોય છે એને હીલ કરવાનું કામ કરે છે. રોઝ ક્વાર્ટઝ છે તો જે રિલેશનશિપ માટે કામ કરે છે. ક્લિયર ક્વાર્ટઝ છે તો એ પણ મનને શાંત કરવા માટે કામ કરે છે. આધ્યાત્મિક લેવલમાં ઉન્નતિ કરવા માટે પણ કામ કરે છે. એ રીતના અલગ અલગ કલર વાઇઝ ક્રિસ્ટલના પણ અલગ અલગ કામ હોય છે. એ રીતનું હોય છે. તો તમે જેમ કીધું કે એ અલગ અલગ જગ્યાએ મળી આવે છે કે માઉન્ટેન્સ ઉપર, તો એને તો ઘણી સદીઓ લાગી જતી હશે ને ક્રિસ્ટલ ફોર્મ થવા માટે. તો પછી અત્યારે તો આવી રીતે આપણે આટલા બધા ક્રિસ્ટલ્સ ત્યાંથી લઈ અને પોતાના સ્વાર્થ માટે વાપરીએ છીએ, તો શું થોડા ટાઈમ પછી ક્રિસ્ટલ્સની પણ એવી અછત નહીં થઈ જાય? ના, કુદરતે બહુ બધી આપણને આપ્યું જ છે અને આપતા જ રહે છે, એટલે એની કોઈ દિવસ અછત નહીં. પણ ગ્લોબલ વોર્મિંગના લીધે કંઈ કદાચ થઈ શકે કે નહીં થાય? ના થાય. સારું. કહેવાય ને કે કણ વાવે ને મોણ આપે, સેમ આમાં પણ એ લાગુ પડશે. પછી આ રેકી ક્ષેત્રે આગળ વધતા તમને SIFA દ્વારા દિલ્હી ખાતે તમારું સન્માન થયું હતું કે જ્યાં એમને તમને ઇન્ટરનેશનલ ટ્રેડિશનલ હીલર તરીકે સર્ટિફિકેટ આપ્યું. તો એ ફિલિંગ કેવી હતી? એ તો કહેવાય ને કે આમ ભૂલી ન શકાય. કેમ કે તમે જેવી રીતે કીધું કે તમારી જર્ની તમારા ઘરથી જ શરૂ થઈ હતી, કે તમને એ જ તમારા હસબન્ડને હીલ કરવાથી તમે શરૂઆત કરી, પોતાને હીલ કરી, તો એ એટલા મોટા સ્ટેજ ઉપર જવું, પછી બીજા પેશન્ટ્સને પણ હીલ કરવું, તો આમ એક સારી ફિલિંગ આવે ને, ડોક્ટર જેવું જ લાગે કે હું બીજાને સારું કરી શકું છું. એઝ એ ડોક્ટર જ કહી શકાય છે. એકચ્યુઅલમાં અમે લોકો હોસ્પિટલમાં પણ થેરાપી આપવા માટે જતા હોય છે, ત્યારે ડૉક્ટર આ સર્ટિફિકેટ અમે અચીવ કર્યા પછી ના નહીં બોલી શકે, અને આ સર્ટિફિકેટ લેવા માટે અમે ગયેલા ત્યારે અલગ અલગ કન્ટ્રીઝમાંથી, અલગ અલગ સ્ટેટમાંથી આ રીતના હીલરો, ડૉક્ટરો બધા અવેલેબલ જ હતા.
અને એટલા બધા ની વચ્ચે જ્યારે આ સર્ટિફિકેટ મળે ત્યારે એક આમ કંઈક ગર્વ અનુભવાય. તો તમે જેવી રીતે કીધું કે ડૉક્ટર્સને એ લોકોની જેમ તમે બી હોસ્પિટલમાં જઈને હીલિંગ કરી શકો, તો શું લાગે છે તમને કે આગળની જનરેશન, મતલબ કે અત્યારે ડૉક્ટર્સને પણ પોતાની જોબ પેલા પર આવી ગઈ છે એઆઈના લીધે, કે આગળ એમની જોબ રહેશે કે નહીં એ પણ નક્કી નથી, કે રોબોટ્સ ઓપરેશન કરવા લાગ્યા છે, એમની પણ જોબ જઈ રહી છે, તો એવા ટાઈમમાં શું રેકી એ વસ્તુ ડિફીટ કરી શકશે કે પછી એઆઈના લીધે રેકી પણ હજી પાછી ટ્રેડિશનલમાં પાછળ જ રહી જશે? ના, મારું માનવું છે કે આગળ આવશે. અત્યારે લોકો ઘણા અવેરનેસ થયા છે અને ડૉક્ટર લોકો પણ આને માનતા થઈ ગયા છે કે નહીં, આ વસ્તુ ખરેખર કામ કરે છે. ખાસ કરીને જ્યારે જે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે તે એના પર આ રેકી એક કહેવાય ને ગોડ આવીને જે એને આપે છે ને આશીર્વાદ, એક સમાન બની જાય છે. એટલે કામ કરે છે ને ડૉક્ટર પણ માને છે. હા, એ તો છે જ કે જો પોતાને અનુભવ થયો હોય તો આપણે બીજાને પણ કહેવાના જ છીએ. અને આવા અનુભવો થયા જેવા તમે કહો છો કે એ દીકરી ચાલતી થઈ ગઈ, એને સેન્સીસ પાછા આવી ગયા, તો એ સારું લાગે ને એ બીજાને પણ કહેવાના જ છે કે આવી રીતે તમે પણ કંઈ હોય તો કરાવજો ને. હા, રેકીનો એક મોટો બેનિફિટ એ છે કે જ્યારે આપણે કાંઈ પણ શરીરમાં કાંઈ પ્રોબ્લેમ થાય છે તો આપણે રિપોર્ટ કરવાની જરૂર પડે છે. જ્યારે રેકી દ્વારા અમે લોકો ખાલી ઓરા બોડી ચેક કરીએ ને તો પણ ખ્યાલ આવી જાય કે પર્ટિક્યુલર કયા ચક્ર અનબેલેન્સને કારણે આને શું પ્રોબ્લેમ છે. એટલે ઘણી વખત રિપોર્ટમાં નથી આવતું ને, એ અમને લોકોને ખબર પડી જાય છે ને એ રિલેટેડ અમે હિલિંગ કરીએ તો લોકો સારા પણ થઈ જાય છે. એટલે ત્યાં મતલબ એક કહેવાય ને કે પૈસા તમે ન ખર્ચો તો પણ ચાલે. રિપોર્ટમાં અત્યારે ખાસા એવા પૈસા ખર્ચ થતા હોય છે અને તો પણ રિપોર્ટમાં કશું નથી આવતું, એવું બને છે. આપણી આજુબાજુના લોકો પાસેથી જ આપણે જાણવા મળે છે કે બહુ બધા એમઆરઆઈ કરે, રિપોર્ટ કરે, રિપોર્ટમાં કંઈ નહીં આવે. પણ એ ચક્ર અનબેલેન્સને કારણે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે, એ વસ્તુ રિપોર્ટમાં નહીં દેખાય. તો તમે જે ચક્રની વાત કરી તો એના વિશે થોડું જણાવો કે શું ચક્ર, 7 ચક્ર વિશે મને બી જેટલું ખબર છે કે આપણા શરીરમાં 7 ચક્રો હોય છે, તો એ કયા કયા ને મતલબ શું, એના વિશે થોડું જણાવો. હા, 7 ચક્રાસ છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. આ રીતના 7 ચક્ર છે ને 7 ચક્રનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કામ છે. અને એક ચક્ર સાથે આપણા બોડીના અલગ અલગ પાર્ટ જોડાયેલા છે. જે ઇનર પાર્ટ છે, આઉટર પાર્ટ છે, જે બધા છે 7 ચક્રો સાથે જ જોડાયેલા છે. એના રિલેટેડ જ આપણા શરીરમાં અમુક પ્રોબ્લેમ થતા હોય છે. અને એ આપણા જે 5 તત્વો છે એ 7 ચક્રની સાથે આપણા 5 તત્વો પણ જોડાયેલા છે. અચ્છા. એટલે તત્વ અને ચક્ર બેલેન્સ થાય એટલે ઓફકોર્સ બોડી બેલેન્સ જ રહેવાનું છે. અને તમે ઓરાની પણ વાત કરી, તો મારે પૂછ્યું હતું કે શું તમે રેકીમાં એવું સ્ટેજ પર પહોંચી ગયા છો તો તમે સામેવાળા વ્યક્તિનું ઓરા જોઈ શકો? હા, એટલે અને જોઈ શકો તો શું તમે, અથવા જો તમને એવું લાગે કે સામેવાળા વ્યક્તિનું ઓરા ક્લીન નથી તો તમે શું ઓરા ક્લિન્ઝિંગ પણ કરી શકો? હા, કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કોઈ પેશન્ટ અમારી પાસે આવતું હોય છે ત્યારે એ જ પ્રોસેસ કરવાની હોય છે. અચ્છા. તો જ અમે ક્લિયરલી એને જાણી શકીએ કે એનું પર્ટિક્યુલર શું પ્રોબ્લેમ છે. એટલે અને મતલબ એની જો સહેમતી ના હોય કે એ પોતે કદાચ રેકીમાં બિલીવ ના કરતા હોય તો શું રેકી એના પર કામ કરે? કામ કરે છે પણ એટલું બધું ઇફેક્ટેબલ નથી. હા, કેમ કે ઓબ્વિયસલી એમને બી એવું લાગવું જોઈએ ને કે આ મારા પર કામ કરે છે. જો અંદરથી જ મનોબળ પેલું હોય તો એ તો કોઈ પણ વસ્તુમાં ડોક્ટર બી કરે તો પણ એવું જ છે. તો એટલે થોડું બિલીવ હોય તો થોડું વધારે ફાસ્ટ રિઝલ્ટ મળે છે. બાકી કામ તો કરે છે. સજીવ નિર્જીવ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ બધા પર રેકી કામ કરે છે. અને રેકીનું આધ્યાત્મિકતા સાથેનો શું સંબંધ છે? કે ઘણા લોકોને કેવું લાગતું હોય કે આ માર્ગે આગળ વધી ગયા ને તો એવું લાગે કે બ્રહ્મ તો હું છું, પરબ્રહ્મ પણ હું જ છું, કે હું આટલા બધા લોકોને કંઈક સારું કરી આપું છું, કે ઘણું સારું ડૉક્ટર કરતાં પણ. તો એ લોકો પછી આગળ જતાં એવું થઈ જાય કે ના, આ લોકો વધારે થોડા અભિમાની થઈ ગયા છે, અથવા તો એ આધ્યાત્મિક લેવલ ઉપર શું નડતરરૂપ થઈ શકે? અથવા એવું કહી શકે કે જે લોકો રેકીમાં બિલીવ કરતા હોય એ ભગવાનમાં બિલીવ નથી કરતા? ના, એવું નથી હોતું. રેકી અને ભગવાન સાથે એનું કોઈ જ એ નથી. આમાં કોઈ પર્ટિક્યુલર ધર્મ કે પર્ટિક્યુલર કોઈ એના વિશે વાત કરવામાં નથી આવતી. આ એક હિલિંગ છે.
જે કોઈ પણ વ્યક્તિ ફીલ કરી શકે છે. આમાં કોઈ પર્ટિક્યુલર ભગવાનને માનવાની એવી જ કોઈ જરૂર નથી. રેકીનો સંબંધ સાયન્સ સાથે છે કે સાયન્સે પણ અપ્રૂવ કરેલું છે કે નહીં, વાઇબ્રેશન કામ કરે છે. એટલે રેકી અને આધ્યાત્મિક લેવલ, હું એવું કહીશ કે રેકીમાં જોડાયા પછી આધ્યાત્મિકતામાં ઉન્નતિ થાય છે. અચ્છા. કેમ કે એક તમારું મન શાંત થઈ જાય છે. જ્યારે મન શાંત થાય ત્યારે તમે જે ઈચ્છો છો એ પામી શકો છો. તો તમે કદાચ ને ભગવાનને પામવા ઈચ્છતા હો તો રેકી દ્વારા એ પોસિબલ છે. કે તમે પોતાને પહેલા શોધીને પોતાની જાતને ફાઇન્ડ કરીને પછી એ માર્ગ ઉપર આગળ વધી શકો. એમ જોઈએ ને તો ભગવાન આપણી અંદર જ છે, એ તો બધાને ખબર છે. તો પણ બધા કેદારનાથ, બદ્રીનાથ બધે પૈસા ખર્ચીને લાઈનમાં ઊભા રહી રહીને જતા હોઈએ છે. પણ શોર્ટમાં કહીએ તો તમે જો મન શાંત રાખીને તમે ભગવાનને યાદ કરશો તો એ તમારા પાસે જ છે, એ તમારી સામે આવી જશે. અને એ પોતે અમે ખુદ ફીલ કરેલું છે અને એ પોસિબલ છે. તો તમે કીધું કે તમે ફીલ કરેલું છે, તો એ વિશે થોડો કંઈક એક્સપિરિયન્સ શેર કરો. હા, જ્યારે હું એક બીજા સેમિનારમાં ગયેલી એક આશ્રમ પર, ત્યાં અમને ગુરુજી પોતાની રીતે ધ્યાન કરાવતા હતા. તો ત્યારે સાક્ષાત મને શ્રી કૃષ્ણનું સ્વરૂપ ફીલ થયેલું કે જે મારી સામે જ હોય અને હું એની સામે બેઠેલી ને હું એને પ્રસાદને ભોગને ધરાવતી હોય ને એ આરોગ્ય, એ રીતનું આખું ફીલ થયેલું. અને ખરેખર થાય છે. તમે માનો, મનથી તમે ઈચ્છો કે મારે આજે આ ભગવાનના દર્શન કરવા છે તો થાય છે. જ્યારે પણ તમને એમ થાય ઈચ્છા કે નહીં આજે મારે બહુ ઈચ્છા છે ઘણા દિવસથી કે ઘણા ટાઈમથી મારે એમના મંદિરે જવું છે કે આ ભગવાનના કે આ માતાજીના મંદિરે જવું છે, તો તમે કન્ટિન્યુઅસ 7 દિવસ ઓર્ડર આપો છો રેકીને કે મારે આ ભગવાનના દર્શન કરવા છે, તો તમે ચોક્કસ કરી શકશો અને પોસિબલ છે. તો તમે કીધું કે આપણે મનથી માનીએ તો થઈ શકે, તો એનો મતલબ કે મેનિફેસ્ટ કરવાનું, તો શું રેકીમાં મેનિફેસ્ટેશન ઇન્ક્લુડ છે? કે આજકાલ લોકો મેનિફેસ્ટેશનમાં બહુ જ માનતા હોય છે. ઇન્ટરનેટ ઉપર એ એઝ અ ટ્રેન્ડ જેવું જ છે કે મેનિફેસ્ટ કરીએ તો આવું થઈ શકે, આવું થઈ શકે. તો શું રેકી સાથે મેનિફેસ્ટેશન કનેક્ટેડ છે? હા, કે મેનિફેસ્ટ કરીએ તો એઝ અ પાર્ટ ઓફ રેકી જ છે, કહી શકાય એવું. કહી શકાય. હા. તો અને તમે જે સાથે સાથે ન્યુમરોલોજી પણ કરો છો, તો એની વિશે પણ મારે પૂછવું હતું કે ન્યુમરોલોજીમાં પણ ઘણી બધી એવી માન્યતા હોય છે અને ઘણા બધા મતલબ ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ ને રીલ્સ આવતી હોય છે કે તમારું આ નંબરનું મૂલાંક છે તો તમે આવા કપડાં પહેરો, આવા કલરના કપડાં પહેરો તો તમારા માટે સારું હોય, આમ તેમ. અને એ જોઈને આમ 2-3 એવી રીલ્સ આવે ને તો આપણને થઈ જાય કે ના ના, હોઈ શકે, હું ટ્રાય કરી લઉં કે મારા પર આ ઇફેક્ટ કરે છે કે નહીં. તો શું આ બધી વસ્તુ સાચી હોય છે? હા, ન્યુમરોલોજી પ્રમાણે સાચું છે. ન્યુમરોલોજી એક કહેવાય ને કે આપણા જે 9 ગ્રહો છે એના ઉપર જ કામ કરે છે. એટલે જે પ્રમાણે ગ્રહના કલરો છે એ પ્રમાણે આપણા ન્યુમરોલોજીના જે નંબર છે 9, એના ઉપર જ એ કામ થતું હોય છે અને એ સાચું છે. સારું. મતલબ બધા એ લોકો એ બધા તો સાચા નહીં જ હોય ને, કે જેટલી બી રીલ્સ આવતી હોય બધા સાચું કહેતા હોય જરૂરી તો નથી. હા, એ છે. અત્યારે પૈસા કમાવા માટે લોકો કંઈ પણ કરે છે. એટલે એક છે કે તમારે ભાઈ જો તમને વિશ્વાસ હોય કે નહીં મને આમાં કંઈક આગળ કરવું છે ને એ પહેરીને અથવા તો ધારણ કરીને મારે ચેન્જીસ મારા લાઈફમાં લઈ આવવા છે, તો કોઈ સારા ન્યુમરોલોજીસ્ટ અથવા તો કોઈ હીલર હોય તો એની પાસેથી સજેશન લો તો વધારે સારું પડે. અને છેલ્લે હું એવું પૂછવા માંગીશ કે રેકી તમારા માટે આમ કહેવાય કે એક બ્લેસિંગ તરીકે છે કે પછી તમે એવું માનો છો કે હવે તમને રેકી આવડે છે તો તમારી આજુબાજુના લોકો થોડા એવી રીતે થઈ ગયા છે કે આને તો આવડે છે ને, કંઈ બી થશે તો આપણે આની પાસે તો કરાવી જ લેશું, તો એટલે એ તમારી માટે એઝ અ બ્લેસિંગ છે કે હા એક વસ્તુ છે કે તમે બહારના વ્યક્તિઓને એ કરી આપો છો તો કદાચ એ લોકોને વેલ્યુ થાય, પણ પછી કેવું થાય ઘરની મુર્ગી દાલ બરાબર, તો કદાચ ઘરના લોકોને એવું થાય કંઈ બી થઈ ગયું છે તો આપણે તો આપણા સંબંધી છે તો આપણે કરી લઈશું. તો તમારા માટે તો રેકી કઈ રીતે સાબિત થાય છે? હું એવું કહીશ કે આ એક યુનિવર્સ સાથેનું કનેક્શન છે. એટલે કોઈને છે ને કહેવાય ને કે ફ્રીમાં કાંઈ પણ વસ્તુ કોઈને આપે ને તેની વેલ્યુ ના હોય. હા હા. એટલે કોઈ દિવસ આવી રીતના ફ્રીમાં ક્યારેય કોઈને નહીં કરવાનું. એ બિલીવ કરતા હોય તો વાત અલગ છે, પણ સામે ચાલીને ક્યારેય આપણે આગળનું પગલું નથી ભરવાનું કે મને આવડે છે તો હું સારું તને કરી જ દઈશ. એની વેલ્યુ પણ ના થાય અને થશે પણ નહીં. એને એવું લાગે કે આ માર્કેટિંગ માટે કરી રહ્યા છે. હા,
એટલે એવું નહીં કરવાનું, કેમ કે યુનિવર્સ પછી તમને નહીં છોડે. અને શું રેકી બધા લોકો કરી શકે કે મતલબ કોઈ બી લોકો એલિજિબલ છે કે એના માટે કોઈ પ્રોસેસ હોય કે તમે કંઈક ટર્મ્સ કે કંઈક એટલું મેડિટેશન કરો પછી તમે રેકી માટે એલિજિબલ છો કે કોઈ બી આમ સાધારણ લોકો કરી શકે? કોઈ બી કરી શકાય. 12 વર્ષથી લઈને કોઈ પણ વ્યક્તિ કરી શકે. 12 વર્ષથી ઉપરના કોઈ છોકરાઓ કે છોકરીઓ ને એક શક્તિપાત દીક્ષા કરવાની આવે છે. જ્યારે 12 વર્ષનું બાળક કમ્પ્લીટ થાય છે ત્યારે એના 7 ચક્ર બેલેન્સ થવાથી સ્ટાર્ટ થતા હોય છે. ત્યાં સુધી એ લોકોને નથી એ હોતું બોડીમાં કે ચક્રાસ કઈ રીતના કામ કરે છે એ પર્ટિક્યુલર ના કહી શકાય. એટલે 12 વર્ષ પછીથી કોઈ પણ એજના છોકરાઓ કે છોકરીઓને આપણે આ શક્તિપાત દીક્ષા આપી શકાય છે. અને શક્તિપાત દીક્ષા કર્યા વગર રેકી ફીલ નહીં કરી શકાય. એ મેન્ડેટરી છે કે એના પછી તમે કરી શકો? આપણું સહસ્ત્રાર ચક્ર છે ને એને અલાઇન કરવાનું છે યુનિવર્સ સાથે. ઓકે. એને ઓપન કરવાનું છે. એટલે શક્તિપાત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણું સહસ્ત્રાર ચક્ર ઓપન નહીં થાય. અને સહસ્ત્રાર ચક્ર ઓપન નહીં થાય આપણે યુનિવર્સની જે એનર્જી છે જે ઉર્જા છે આપણે ફીલ નહીં કરી શકીએ. મોબાઈલમાં જેમ પાસવર્ડ હોય છે એ રેકી એટલે પાસવર્ડ આપણા શરીરમાં ઇન્ક્લુડ કરવાની એક પદ્ધતિ છે કે જે પાસવર્ડ દ્વારા આપણે આપણા શરીરમાં હિલિંગ પ્રોસેસ ચાલુ કરી શકશું. તો તમે બી આવી રીતે આમ ઓનલાઈન અને એવી રીતે જોયું હશે કે ઘણા બધા લોકો આને ક્રિસ્ટલ્સને એને મોનિટાઈઝ કરતા હોય છે કે એક આખો બિઝનેસ જ ખોલ્યો છે. તો તમને એવો વિચાર ક્યારેય ના આવ્યો કે એન્ટરપ્રિન્યોરશિપ તરફ આપણે જઈએ કે તમે પોતાનો એક એવો બિઝનેસ ખોલો અને તમારી પાસે આટલું સરસ ન્યુમરોલોજીનું સાથે સાથે રેકીનું જ્ઞાન છે તો તમે એનાથી કંઈક પૈસા પણ કમાવો આગળ? જો પૈસા તો બધી રીતે કમાઈ શકીએ છીએ, પણ જેટલી મને જરૂરિયાત છે એટલું તો ભગવાન મને આપી જ દે છે. એટલે મને બહુ એટલું બધું એ ખાસ નથી કે હું બધા પાસેથી કમાઈ લઉં. અને જે લોકોને મારા તરફ અટ્રેક્શન થવાનું છે એ તો થવાનું છે, એ બીજે કશે નહીં જાય. એટલે મને એટલો યુનિવર્સ પર વિશ્વાસ છે કે નહીં, એ મને આપી જ દેશે અને આપે પણ છે. સારું લાગ્યું તમારી સાથે વાત કરીને, ખૂબ મજા આવી અને આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજના પોડકાસ્ટમાં આવ્યા. થેન્ક યુ વેરી મચ. આશા કરું છું કે આપ સૌને પણ આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.